સૌરાષ્ટ્રના દરિયાકિનારે ગોહિલ વંશના પરાક્રમી રાજા હતા મોખડાજી ગોહિલ. તેઓ ઘોઘા અને પીરમબેટ વિસ્તારમાં રાજ કરતા હતા. તે સમયમાં દરિયામાંથી ઘણા વેપારી વહાણો પસાર થતા. મોખડાજીનો કડક નિયમ હતો, જે વહાણ તેમના દરિયામાર્ગથી પસાર થાય તે કર આપ્યા વગર નહીં જાય. એક દિવસ દૂર દેશમાંથી એક મોટું વહાણ આવ્યું. તે વહાણ મોહમ્મદ બિન તુગલકના રાજ્યના વેપારીઓનું હતું. વેપારીઓએ ગર્વથી કહ્યું, અમે દિલ્હી સુલતાનના રાજ્યમાંથી આવ્યા છીએ, અમે કોઈને કર નહીં આપીએ. આ સાંભળીને મોખડાજી ગુસ્સે થયા. તેમણે દૃઢ અવાજમાં કહ્યું, આ દરિયો મારા રાજ્યની હદમાં આવે છે, અહીંથી પસાર થનારા દરેક વહાણે કર આપવું જ પડશે. વેપારીઓએ આ વાત સુલતાન સુધી પહોંચાડી. થોડા સમય પછી સુલતાનની મોટી સેના દરિયા કિનારે આવી પહોંચી. પણ મોખડાજી ગોહિલ ડર્યા નહીં. તેમણે પોતાની નાની સેના સાથે બહાદુરીથી યુદ્ધ લડ્યું. યુદ્ધ ખૂબ જ ભયંકર થયું. મોખડાજી અંત સુધી લડ્યા અને પોતાની અદ્ભુત શૂરવીરતા બતાવી. આ કારણે આજે પણ સૌરાષ્ટ્રમાં મોખડાજી ગોહિલને વીરતા અને સ્વાભિમાનના પ્રતીક તરીકે યાદ કરવામાં આવે છે.